વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, અત્યારે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પ્રિલિમ પૂરી થયા પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ મેન્સની તૈયારી શરૂ કરી લીધી છે. હવે મેન્સની તૈયારી એટલે શું? તો તમારામાંથી 100% વિદ્યાર્થીઓને ખબર છે કે મેન્સની તૈયારી એટલે લખાણની પ્રેક્ટિસ. કેટલું આવડે છે એના કરતાં વધારે કેટલું વધારે પ્રેઝન્ટ કરી શકો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એના માટે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે ને કરવી પડશે. તો જ્યારે આ લખવાની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે સાહેબ, અમારે પ્રેક્ટિસ કેવી રીતે કરવી જોઈએ અને ક્યાંથી કરવી જોઈએ? તો આપણે આ વિડીયોની અંદર આ વાતનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. ખાસ મિત્રો, અહીંયા મેં કીધું છે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો મેન્સમાં 100% સારો સ્કોર થશે ને થશે જ. એનું કારણ છે મેન્સ એટલે લખવું. મેન્સ એટલે આપણી જે લખાણની વિઝ્યુઅલ ઇફેક્ટ છે એને સુધારવી. મેન્સ એટલે આપણે જે વસ્તુ સમજ્યા છીએ એને આપણે રાઇટિંગના ફોર્મમાં પ્રેઝન્ટેશનમાં લાવવું. તો ખાસ મિત્રો, અહીંયા તમને તમામ વસ્તુ ક્લિયર કરાવવાનો છું, બરાબર છે? તો સૌથી પહેલી વસ્તુ, આપણને જે બદલાયેલી પદ્ધતિ મળી છે, બરાબર, એ બદલાયેલી પદ્ધતિની અંદર તમને ખબર હશે 5 માર્ક્સના પ્રશ્નો છે, બરાબર છે? એના પછી 4 માર્ક્સના પ્રશ્નો છે, 2 માર્ક્સના પ્રશ્નો છે અને 1 માર્કના પ્રશ્નો છે, બરાબર છે? હવે આની અંદર 5 માર્ક્સના ટોટલ તમને 7 પ્રશ્નો પૂછવાના. 4 માર્ક્સમાં 7 પ્રશ્નો, અહીંયા 11 પ્રશ્નો અને અહીંયા 15 પ્રશ્નો. આવી રીતે ટોટલ તમારું 100 માર્ક્સનું પેપર થવાનું છે, બરાબર? 7 પંચુ 35 એટલે 35 માર્ક્સનો તમારો વિભાગ 1 છે. અહીંયા 7 ચોક 28, 28 માર્ક્સનો પ્રશ્ન 2 છે. અહીંયા 22 માર્ક્સનો આ વિભાગ અને આ 15 માર્કનો વિભાગ. આવી રીતે 100 માર્કના તમારા પ્રશ્નો થવાના છે, બરાબર છે? હવે આની અંદર બની શકે કે તમે પ્રિલિમની તૈયારી કરેલી હોય એટલે તમને ઓબ્જેક્ટિવ ટાઈપ જેવા જે ક્વેશ્ચન્સ લાગે, જેમ કે 1 માર્કના પ્રશ્નો છે તો 1 માર્કના પ્રશ્નોની અંદર ફેક્ચ્યુઅલ ડેટા પૂછાવાની સંભાવના વધારે હોય છે, બરાબર છે? એની અંદર કોનું નામ શું હતું, ફલાણી કવિતાના લેખક કોણ હતા, તો આ પ્રકારના પ્રશ્નો હોય. મેથડમાંથી પણ ફેક્ચ્યુઅલ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય. તો કદાચ આ વસ્તુ તમે વિધાઉટ રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકો એવું પોસિબલ છે. આની અંદર રાઇટિંગ પ્રેક્ટિસની જરૂર નથી, બરાબર? આની અંદર તમારો જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ મેટર કરવાનો છે. તમને કેટલા ફેક્ટ્સ યાદ છે એ અહીંયા તમારે બતાવવાનું છે, બરાબર છે? આ તમારી પ્રિલિમની તૈયારી જેટલી સારી હશે એટલું તમને આ વિભાગની અંદર ફાયદો થવાનો છે. પણ બાકીના આ જે 3 વિભાગ છે, આ 3 વિભાગની અંદર તમારે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની થાય જ, બરાબર? હવે આ 3 વિભાગની અંદર પ્રશ્નો ક્યાંથી આવવાના? તો એની અંદર 2 વિભાગ પડશે. એક થઈ જશે તમારું કન્ટેન્ટ. કન્ટેન્ટ એટલે તમારી ટેક્સ્ટ બુક્સ, અને બીજું થઈ જશે મેથડ, બરાબર છે? કન્ટેન્ટ અને મેથડ, આ બંનેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના થાય. બંનેનું વેટેજ કેટલું હોય છે? સામાન્ય રીતે ગયા વર્ષની એક્ઝામને જોઈએ તો આપણને 50-50% એનું વેટેજ જોવા મળતું હોય છે, બરાબર છે? 50-50% બંનેનું ભારણ છે. તો બંનેની ઇક્વલ તૈયારી કરવાની થાય. હવે મોટો પ્રશ્ન એ છે કે સાહેબ, અમારે તૈયારી કરવી જ છે, 5 માર્ક્સના પ્રશ્નોની, 4 માર્ક્સના પ્રશ્નોની, 2 માર્ક્સના પ્રશ્નોની લખીને તૈયારી કરવી છે, પણ એના માટેનો ઓથેન્ટિક સોર્સ, એના માટેનું ઓથેન્ટિક મટીરિયલ અમારી પાસે જો હોય તો સવારથી અમે એક ટાર્ગેટ બાંધી શકીએ કે સાહેબ, અમે આટલું દિવસની અંદર લખાણ કરીશું. માની લો કે અમારી પાસે એનું મટીરિયલ છે તો અમે 5 માર્ક્સના 5 પ્રશ્નો લખીશું, 4 માર્ક્સના 3 પ્રશ્નો લખીશું, 2 માર્ક્સના 10 પ્રશ્નો લખીશું. તો અમે દિવસનો એક ટાર્ગેટ બાંધી શકીએ કે હું આટલું લખાણ કરીશ. તો એ અમે ક્યાંથી કરી શકીએ છીએ? અને ખાસ બીજી વસ્તુ, આ વખતની જે નવી પરીક્ષા પદ્ધતિ છે, આ નવી પરીક્ષા પદ્ધતિમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે તમને બધું આવડતું હોવું જોઈએ. બરાબર છે? તમને બધું જ આવડતું હોવું જોઈએ. બધું આવડતું હોવું જોઈએ મીન્સ કે તમને બધા ટોપિક વિશે થોડીક ખબર હોવી જોઈએ. પહેલાની એક્ઝામની અંદર તમને ઓપ્શન્સ મળતા હતા. તમે 7માંથી 5 પ્રશ્નો લખવા હોય તો 2 પ્રશ્નો એવા હોય કે જે તમને થોડાક ડાઉટફુલ છે, નથી આવડતા, તો તમે એને ઓપ્શનમાં કાઢી શકતા હતા. જ્યારે આ વખતે નવી પરીક્ષા પદ્ધતિમાં તમને ઓપ્શન મળવાના નથી. ઓકે? તો તમને બધું આવડતું હોવું જોઈએ. આ કહેવાનો મારો અર્થ શું છે? તો યુ મસ્ટ બી જેક ઓફ ઓલ. મેં ગઈકાલે પણ વાત કરી હતી, જેક ઓફ ઓલ. તમને બધા વિશે થોડુંક ખબર હોવું જોઈએ.
તમે કોઈ એક સબ્જેક્ટના માસ્ટર નથી ચાલશે, પણ તમે 5 માર્કની અંદર લખી શકો. એટલીસ્ટ કન્ટેન્ટ તમારી પાસે એટલું દરેક વિષય માટેનું, દરેક ટોપિક માટેનું હોવું જોઈએ. બરાબર છે? તો એની અંદર પણ પ્રેક્ટિસનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે પ્રેક્ટિસ માટે તમારી સામે બે રસ્તા હોય. એક હોય છે તમે કોર્સની અંદર જોઈન કરો, બીજો હોય છે તમે કોઈ મટીરિયલમાં જોઈન કરો. બરાબર છે? કોર્સની અંદર જોઈન કરવાનું હોય એ વિદ્યાર્થીઓ પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આપણી પાસે હવે મોટો 1 મહિનાનો સમય છે. બરાબર? આપણી પાસે 1 મહિનો છે એવું પકડીને ચાલવાનું. આ 1 મહિનાની અંદર જો તમે કોર્સની અંદર પણ મિસગાઈડ થઈ ગયા, જો તમે લેક્ચર્સ જોવાના નાદમાં પડી ગયા, તો એ વસ્તુ લખીને રાખજો કે તમે આન્સર રાઇટિંગ કરી શકશો નહીં મેન્સની અંદર. એનું કારણ છે, મેન્સ એટલે કોર્સના વિડીયો જોઈને વસ્તુ સમજવી નથી. મેન્સ એટલે એની અંદર તમારે પેપર લખવાનું છે, જાતે લખવાનું છે, બેન્ચીસ ઉપર ત્યાં પ્રેશરમાં બેસીને લખવાનું છે, લિમિટેડ સમયમાં લખવાનું છે. અને એ વસ્તુ વિધાઉટ પ્રેક્ટિસ થવાની નથી. બરાબર છે? કોર્સની અંદર લેક્ચર જોવા એટલે શું? કોર્સમાં લેક્ચર્સ જોવા એટલે શું ભાઈ? તો આપણે સમજી લો કે સ્વિમિંગ માટે જઈએ છીએ, બરાબર? સ્વિમિંગ ક્લાસમાં જઈએ છીએ, તો આ સ્વિમિંગની થિયરી, તમે થિયરી વાંચો છો, અત્યારે તમે લેક્ચર જુઓ છો એટલે તમને અંદરથી એવું લાગતું હશે કે હું પંડિત બની રહ્યો છું. નહીં, કન્ટેન્ટ ભલે તમને ગમે તેટલું આવડતું હશે, પણ તમે સ્વિમિંગની માત્ર ને માત્ર થિયરી સમજી રહ્યા છો. આ તમારે યાદ રાખવાનું છે. જે પણ મિત્રો અત્યારે પ્રેક્ટિસ નથી કરી રહ્યા અને માત્ર ને માત્ર લેક્ચર્સ જોઈ રહ્યા છે, એમને હું ખાસ કહેવા માંગુ છું કે માત્ર સોફામાં પગ લાંબા કરીને લેક્ચર્સ જોવાથી રિઝલ્ટ નથી મળવાનું. બરાબર છે? એના માટે પેન પકડવી પડશે, ચોપડો લેવો પડશે અને લખવું જ પડશે. ભલે પહેલા દિવસે કશું યાદ નહીં આવે, ભલે પહેલા દિવસે માઇન્ડ બ્લેન્ક થઈ જશે, વાક્યો આડાવડા થઈ જશે, શબ્દો ખોટા પડશે, સ્પેલિંગ ખોટા પડશે, અક્ષર ખરાબ આવશે, પણ લખવું પડશે. આના સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે મેઇન્સ માટેનો નથી. બરાબર છે? તો ખાસ ધ્યાનમાં રાખો કે અત્યારે તમે સ્વિમિંગની થિયરી કેવી રીતે તરવું, તો તમે જોઈ રહ્યા છો કે પહેલા ડાબો હાથ હલાવવો, પછી જમણો હાથ હલાવવો, પછી પગ હલાવવા, આ રીતે તમે જોઈ રહ્યા છો. સ્વિમિંગ કોને આવડે? નદીમાં પડે, કુવામાં પડે, બરાબર છે, સ્વિમિંગ પુલમાં ઊંડા પાણીમાં પડે છે, તો ત્યાં તરી કોણ શકશે? તો જે વ્યક્તિએ પ્રેક્ટિકલી પાણીમાં પડીને સ્વિમિંગની પ્રેક્ટિસ કરી હોય એ વ્યક્તિ. બરાબર છે? તો આ એક એક્ઝામ્પલ ઉપરથી સમજી લેજો. તમે અત્યારે થિયરી પાછળ દોડી રહ્યા હોય તો તમારે ખરેખર એકચ્યુઅલ પ્રેક્ટિસ પાછળ દોડવાનો સમય થઈ ગયો છે. બરાબર છે? તમારી એકચ્યુઅલ પ્રેક્ટિસ હવે સ્ટાર્ટ થઈ જવી જોઈએ. ઓકે? તો એનો અર્થ એવો છે કે કોર્સની અંદર લેક્ચર્સ નથી જોવાના? બિલકુલ નહીં. કોર્સમાં લેક્ચર્સ જોવા જોઈએ, પણ કયા લેક્ચર્સ જોવા જોઈએ? જે ટોપિક વિશે બિલકુલ ખબર નથી, એવા ટોપિક જોવા. બરાબર? જે ટોપિક વિશે બિલકુલ ખબર નથી એવા ટોપિક જોઈ શકો છો. આ કહેવા પાછળનો મિત્રો મારું એક કારણ છે. તમે દિવસના માની લો કે ડેડિકેશનથી, તમે પ્રોડક્ટિવિટીથી 6 થી 7 કલાકનું તમે વાંચન કે લેખન કરી શકતા હશો. બરાબર? કોઈ એવું કહેતું હશે કે હું તો સવારથી બેસી જાઉં છું, એટલે ચલો વિડીયો પ્રોપર દેખાય છે. 6 થી 7 કલાક આ પ્રોડક્ટિવ વાત કરી મેં. બરાબર? 6 થી 7 કલાક એટલે જેની અંદર તમારું ફૂલ કોન્સન્ટ્રેશન છે, એવા તમે આટલા કલાકો આપી શકતા હશો. ક્યાંક ને ક્યાંક કામ કરતા હશો, હાઉસવાઇફ્સ હશે બહેનો. બરાબર છે? આવા સમયની અંદર તમે 2 થી 3 કલાક લેક્ચર્સ જોવામાં કાઢો છો, તમે લેક્ચર જોવાની અંદર 2 થી 3 કલાક કાઢો છો, તો એવું સમજી લેજો કે આ પ્રોડક્ટિવ આર્સ નથી. હા, આનાથી તમારી સમજણ ઊભી થશે, પણ સમજણ ઊભી થવાથી તમે લખાણ કરી શકશો, આ વાત ખોટી છે. ગમે તેટલો ડેટા તમારા માઇન્ડમાં ભરેલો હશે, સામેવાળો વ્યક્તિ ગમે તેટલું સારી રીતે પ્રેઝન્ટ કરતો હશે, તમને થોડીક વાર માટે મોટિવેશન આવશે, મગજમાં એવું થશે ખરું કે હા મને આવડી ગયો ટોપિક, પણ એ ટોપિકને લખવા માટે જાતે બેસજો, તમને ખબર પડી જશે. બરાબર છે? તો એકચ્યુઅલ વાત જે છે એ મારી શું કહેવા માંગુ છું, તો કે આ 6-7 કલાકની અંદર લેક્ચર, દરેકે દરેક લેક્ચર જોવા આ જરૂરી નથી. કોર્સની અંદર બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષકે મૂક્યા હોય તો એ એમની જગ્યાએ રાઈટ છે,
પણ એમાંથી આપણા માટે કેટલું, બરાબર છે, આપણા માપના કપડાં કયા એ આપણે પહેરવાના હોય. એમાં આપણને આ જે 2-3 કલાકની વાત કરી મેં, એની જગ્યાએ તમે 1 કલાકની અંદર તમને ન ખબર પડતો એવો ટોપિક જોઈ લો છો તો ચાલે છે. પણ બાકીના જે કલાકો છે 5 કલાક, આ 5 કલાકની પ્રેક્ટિસ હશે તો તમે સારા કોન્સેપ્ટ આવડતા હોય એવા લોકો કરતા પણ જવાબો સારા લખી શકશો, અમારી ગેરંટી છે. બરાબર છે. ઘણીવાર મેઇન્સ લખવા માટે કાં તો સારો જવાબ લખવા માટે પંડિતાઈની જરૂર નથી હોતી, પ્રેક્ટિસની જરૂર હોય છે. પેલું છે ને, કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન. અભ્યાસ કરતો રહે ને એ વ્યક્તિ ભલે જડમતી જેવો હોય ને તો પણ સુજાન એટલે જ્ઞાની બની જતો હોય છે. કેમ? કારણ કે એકના એક વસ્તુ એ પ્રેક્ટિકલ ફોર્મેટમાં જેવું ત્યાં કરવાનું છે એવું એ ઘેર કરી રહ્યો છે. ત્યાં જઈને વિડીયો લેક્ચર્સ જોઈને સમજવાના છે. તમારે ત્યાં પેપરમાં બેસીને કોઈ વ્યક્તિને ટોપિક સમજાવવાનું છે નહીં, તમારે ત્યાં લખવાનું છે. અને લખવાનું હોય તો આજના દિવસથી લખવાની જ પ્રેક્ટિસ કરવાની. તમે કહેશો સાહેબ પણ કશું આવડતું જ નથી, મગજમાં એ ટોપિક જ નથી તો લખીશું શું? તો તમારે એવું મટીરિયલ લઈ લેવાનું કે જે મટીરિયલની અંદર તમને જોડે જોડે ટોપિક પણ સમજાય અને એ ટોપિકની અંદર જે લખવાની પ્રેક્ટિસ છે એ પણ તમને એમાં ને એમાં મળી જાય. બરાબર છે. તો ખાસ ધ્યાનમાં રાખો કે તમારી પ્રેક્ટિસ લખવાની વધારે હોવી જોઈએ. હવે લખાણની અંદર મેં ગઈકાલે વાત કરેલી, પહેલું તો તમારું લખાણ આંખને ગમવું જોઈએ. બરાબર છે. પોઈન્ટ્સ એની અંદર આંખને ગમે એવા, એનું આખું જે વિઝ્યુઅલ ઇફેક્ટ છે આંખને ગમવી જોઈએ. પેપર ચેકર જેવું હાથમાં પેપર લે, મસ્ત પેપર આવ્યું અને થવું જોઈએ એ પ્રકારેનું એની અંદર લખાણ હોવું જોઈએ. આના માટે પણ લખવાની પ્રેક્ટિસ વગર શક્ય નથી, સમજો. બીજા નંબરે આવે તમારું ઇન્ટ્રોડક્શન જોરદાર હોવું જોઈએ. તો ઇન્ટ્રોડક્શન જોરદાર ક્યારે થાય? તમે 100 ઇન્ટ્રોડક્શન લખી નાખ્યા હોય ને તો તમારું 101મું ઇન્ટ્રોડક્શન ઓટોમેટિક સારું લખાય. પણ તમે 100 ઇન્ટ્રોડક્શન વાંચ્યા હશે તો તમારું પહેલું ઇન્ટ્રોડક્શન લખશો એ સારું નહીં હોય, હું તમને ગેરંટી આપું. કારણ કે લખવું એ 3 વાર વાંચ્યા બરાબર છે. પેલા વ્યક્તિએ 100 ઇન્ટ્રોડક્શન વાંચ્યા તો એને 100 ઇન્ટ્રોડક્શન વાંચ્યા જ છે. જ્યારે જે વ્યક્તિએ 100 ઇન્ટ્રોડક્શન લખ્યા હશે એને 300 વખતે ઇન્ટ્રોડક્શન લખ્યા આ બરાબર થાય. આ સાયકોલોજીકલ હું વાત કરી રહ્યો છું. 1 વાર લખવું બરાબર 3 વાર વાંચવું. ઓકે, તો ઇન્ટ્રોડક્શન તમારું એનાથી સુધરશે. અને છેલ્લું તમારે ધ્યાન આપવાનું છે કન્ક્લુઝન ઉપર. બરાબર. તમે કહેશો સાહેબ બોડી ઉપર ધ્યાન નથી આપવાનું, આપવાનું છે ઓબ્વિયસલી. પણ જે પદ્ધતિથી 2023માં પેપર ચેક થયા છે, જે પદ્ધતિથી 2023ની અંદર આપણે માર્કિંગ જોવા મળ્યું છે, એને ધ્યાનમાં રાખતા અત્યારે શોર્ટ ટ્રિક સ્વરૂપે જોવું હોય તો આ 3 વસ્તુ ઉપર તમારે પહેલા મેઇન ફોકસ કરી લેવું જોઈએ. હું એવું નથી કહેતો કે બોડી ઇમ્પોર્ટન્ટ નથી. બોડીમાં તમારે ક્વેશ્ચનની ડિમાન્ડને સેટિસ્ફાય કરવાની જ છે. પણ આટલા ટોપિક તો મિનિમમ હોવા જ જોઈએ કે જે તમને સારા માર્ક્સ અપાવે. આની અંદર સારા અક્ષર પણ આવી જાય, એની અંદર જે વસ્તુની નીચે અંડરલાઈન કરવા જેવી છે તમે કરેલી છે એ પણ આવી જાય, બ્લેક પેન અને બ્લુ પેનનો પ્રયોગ પણ આવી જાય, બધું વિઝ્યુઅલ ઇફેક્ટની અંદર આવી જશે. ક્લિયર થઈ રહ્યું છે? ઇન્ટ્રોમાં જેવું પેપર ચેકર ઇન્ટ્રો વાંચે અને ખબર પડી જાય કે આ ક્વેશ્ચન સારો જ લખાયેલો હશે, કારણ કે ઇન્ટ્રોડક્શન જ એટલું જોરદાર લખ્યું છે તો બોડી અને કન્ક્લુઝન સારું હશે. કન્ક્લુઝન ઉપર નજર કરે તો ખબર પડી જાય કે બોડીમાં શું લખેલું છે અને અહીંયા અમને સમરી સ્વરૂપે લખી લીધું છે. તો આ રીતની પ્રેક્ટિસ તમે લખશો તો જ થશે. ઘણા બધા મિત્રો હજુ મારી વાતને સમજી શકે છે, એમને ખબર પણ પડે છે કે સાહેબ જે કહે છે બરાબર છે, પણ હજુ એક્શન મોડમાં આવવામાં આ મહિનો નીકળી જવાનો છે. બરાબર છે. ગાયનું ચિત્ર દોરતા જોવું અને ગાયનું ચિત્ર દોરવું આ બેમાં ફરક છે. ફટાકડો કોઈને ફોડતા જોવો અને ફટાકડો જાતે સળગાવો આ બેમાં ફરક છે. બરાબર છે. એટલે મારો કહેવાનો હેતુ માત્ર એટલો છે કે તમે કોઈ પણ મોડથી તૈયારી કરી રહ્યા છો, તમારે વાઇઝલી એ સમજવાનું છે કે મારો દિવસનો મોટા ભાગનો સમય તૈયારીમાં કયા પદ્ધતિમાં જાય છે. શું હું લેક્ચર્સ જ જો કરું છું? શું હું બુક જ વાંચ કરું છું? તો એ જગ્યાએ તમારે થોડુંક ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે, પોતાની જાતને પૂછવાનું છે કે મારે પેપર લખવાનું છે તો હું દિવસમાં કેટલા કલાક લખું છું. બરાબર છે. આઈ હોપ તમને આનાથી લખવાનું ઇમ્પોર્ટન્સ સમજાયું હશે. લેક્ચર્સ જોવાની ના નથી, પણ કયા લેક્ચર્સ જોવાના? તો કે મને બ્લૂમ ટેક્સોનોમી ખબર જ નથી તો હું બ્લૂમ ટેક્સોનોમી જોઈ લઈશ. મને બાયલિંગ્યુઅલ મેથડ ખબર જ નથી તો હું બાયલિંગ્યુઅલ મેથડ જોઈ લઈશ. મને કોમ્પ્યુટર આસિસ્ટેડ લેંગ્વેજ લર્નિંગ ખબર જ નથી તો હું એ જોઈ લઈશ. પણ એવું નહીં થાય કે પછી સાહેબે 100 લેક્ચર્સ મૂક્યા છે તો લાઈનસર હું બધા લેક્ચર્સ જોવા માટે બેસી જાઉં. ધેટ ઇઝ ટોટલી ઇમ્પ્રેક્ટિકલ.
એનું આપણને કોઈ જ પરિણામ મળવાનું નથી. સમજાઈ રહ્યું છે? બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખો કે લખવાની પ્રેક્ટિસ, એક જ સારાંશ આનો નીકળે, લખવાની પ્રેક્ટિસ આ તમારી થશે તો જ તમને રિઝલ્ટ જોવા મળશે ને મળશે. બરાબર છે. લખવાની પ્રેક્ટિસ માટે આપણે ઘણા બધા મિત્રોની ડિમાન્ડ હતી, એટલા માટે અહીંયા આપણે ઈ બુક્સ લઈને આવ્યા છીએ. આમ તો આ ઈ બુક્સ આપણે કોર્સની અંદર જ આપવાના હતા. શરૂઆતની અંદર આપણે કોર્સની બહાર ઈ બુક્સ નહોતા આપવાના, પણ આ પ્રેક્ટિસ માટે ટાટ હાયર સેકન્ડરી માટે આપણે મેથડ અને કન્ટેન્ટ, મેથડ પ્લસ કન્ટેન્ટ આ બંને માટેની ઈ બુક્સ છે. અહીંયા 2 બુક તમને કન્ટેન્ટની જોવા મળશે, 2 બુક મેથડની. મેથડમાં 1 બુક અત્યારે મુકાઈ ગઈ છે, કન્ટેન્ટની બંને મુકાઈ ગઈ છે. મેથડમાં બીજી બુકનું વર્ક ચાલી રહેલું છે. આની અંદર શું આવશે? તો આની અંદર તમામે તમામ જેટલા પણ ફોર્મેટ છે, માની લો કે 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક અને 1 માર્ક, આવી રીતના તમને પ્રશ્નો પૂછાય છે. તો એ તમામે તમામ પ્રશ્નો વિથ આન્સર્સ તમને આપણે આપ્યા છે. આન્સર્સ હોય એનાથી શું થાય તો તમે નક્કી કરી શકો કે ભાઈ આજનો મારો ટાર્ગેટ કેટલો, તો આજે હું 4 રીડના 5 માર્ક્સના ક્વેશ્ચન અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સ લખી લઈશ. તમે દિવસના 5 કલાકનું લખાણ કરતા હોય તો હું ગેરંટીથી કહી શકું છું કે 5 માર્ક અને 4 માર્કના તમે 3 થી 4 રીડના પ્રશ્નોના જવાબ લખી શકો છો, અને 2 માર્ક અને 1 માર્કના પ્રશ્નો તમે બીજા દિવસે રાખી શકો છો. થઈ રહ્યું છે? તો તમે દિવસનું એક આયોજનબદ્ધ શેડ્યુલ કરીને ચાલી શકશો. અત્યારે કેવું છે, સૂચક કામ ચાલે છે, એમ આ પણ લખી લીધું, પેલું પણ લખી લીધું, નહીં. અહીંયા તમે પદ્ધતિસર, માની લો કે આપણે કન્ટેન્ટની 2 બુકો આપી છે, તો એમાં ધોરણ 11 ની બુકની અંદર આપણે રીડ વાઇઝ, રીડ 1 થી શરૂ કરીએ તો રીડ 1 ની અંદર 5 માર્ક્સના પૂછાય એવા પ્રશ્નો કયા અને પ્રશ્નના જવાબો શું આવી શકે, કેવી રીતે લખી શકાય, તો એ નીચે જવાબો છે. 4 માર્કના પ્રશ્નો કયા, તો એ પ્રશ્નો છે, એના જવાબો છે. 2 માર્કના, 1 માર્કના, તો એવી રીતે પ્રશ્ન જવાબ આપણે સાથે જ આપેલા છે. તો ત્યાંથી પ્રેક્ટિસ શરૂ કરી શકાય. એઝ વેલ એઝ સેમ રીતે આપણે મેથડની અંદર પણ તમને આપેલું છે. ટ્રાન્સલેશન મેથડને એના ફીચર્સ સાથે એક્સપ્લેન કરો. આવો પ્રશ્ન પૂછાય તો જવાબ કેવો હશે, કેવી રીતે લખશું, કયા પોઈન્ટ્સ આવશે, તો આપણે એની નીચે તમને એનો આન્સર આપેલો હશે. તો તમે જોઈને એની અંદરથી લખાણની પ્રેક્ટિસ કરી શકશો. એકવાર એ પ્રશ્નનો જવાબ લખી લીધો હશે ને, એટલે એક્ઝામની અંદર તમે મિનિમમ એમાંથી 60% રિકોલ કરી શકશો. અને બીજી વસ્તુ કે એક ચોપડો જ બનાવવાનો છે, બરાબર છે. એક ચોપડો બનાવી દીધો હોય એટલે તમારું મટીરિયલ પણ જોડે જોડે તૈયાર થતું જશે. મેન્સની એક્ઝામ પહેલા તમે આખું મટીરિયલ રિવાઇઝ કરી શકશો, બરાબર છે. તો અહીંયા તમને આવી રીતે ટાટ એચએસ માટેની ઈ બુક જોવા મળે છે. આ ઈ બુકની અંદર તમારે જોઈન કરવું હોય તો કરી શકો છો. ઓકે, ક્યાં મળશે? આપણી QSir એપ્લિકેશનનું નામ છે. પ્લે સ્ટોરમાં જવાનું, QSIR સર્ચ કરીને QSir એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, એમાં તમને આ ઈ બુક્સ મળી જશે. સેમ એ જ રીતે ટાટ સેકન્ડરી માટેની પણ આપણી ઈ બુક છે. અહીંયા ડિફરન્સ શું હશે? તો મેથડ અહીંયા કોમન હશે, બરાબર. મેથડ જે એચએસ માં આપેલી છે એ જ મેથડ અહીંયા હશે, પણ અહીંયા કન્ટેન્ટ અલગ હશે. તો અહીંયા કન્ટેન્ટની પણ 2 બુક્સ ઓલરેડી અપલોડ થઈ ગયેલી છે. તો એ 2 બુક છે, એની અંદર તમને સેકન્ડરી માટેનું કન્ટેન્ટ મળશે, બરાબર છે. હું ડેમો બતાવું છું. ચલો, એના પછી અહીંયા બંનેનો કોમ્બો છે, સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેમાં આપણે એલિજિબલ હોઈએ તો બંને માટેની ઈ બુક તમારે પરચેસ કરવી હોય તો તમને 1199 માં પડશે. પેલું ઇન્ડિવિજ્યુઅલ લેશો તો તમને 799 માં મળવાનું છે, બરાબર છે. તો અહીંયા ઈ બુક્સ તમને સેકન્ડરી અને હાયર સેકન્ડરીની, એટલે ટોટલ મેથડની આપણે 2 બુક ગણીએ અને પેલી 4 બુક, ટોટલ 6 બુકો તમને એની અંદર મળી જવાની છે. કોર્સિસની વાત છે, પેપર 1 ગુજરાતી અને પેપર 2 ઇંગ્લિશ બંનેની કોમ્બો તૈયારી જોઈએ તો આપણો કોર્સ છે, એની અંદર સમર ઓફર 18 મે સુધી ચાલુ છે. જે મિત્રોએ જોડાવવું હોય જોડાઈ શકે છે, બરાબર. એચએસ મેન્સ માટેનો આપણો કોર્સ છે, એની અંદર તમને વિડીયો લેક્ચર સ્વરૂપે તૈયારી મળશે. આની અંદર પણ હું ભાર આપીને કહું છું કે તમારે કન્ટેન્ટની પ્રેક્ટિસ તો ઈ બુકમાંથી જ કરવાની છે. આ ઈ બુકની અંદર આપણે એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ એવા મૂક્યા છે જે બેઠે બેઠા એક્ઝામની અંદર જોવા મળી શકે છે, બરાબર છે. તો અહીંયા કન્ટેન્ટની પ્રેક્ટિસ તમારે ઈ બુકમાંથી જ કરવાની છે. ક્લિયર છે? સેકન્ડરી માટેનો કોર્સ છે, એની અંદર સેકન્ડરી માટેના લેક્ચર્સ જોવા મળશે. એમાં મેથડ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ આપણે કરાવીએ છીએ. આની અંદર પણ તમારે ધ્યાન આપવાનું છે કે સમય બગાડવાનો થતો નથી. 1 મહિનાનો ટાઈમ હોય, એમાં તમે જો અમુક 1 કલાક દિવસના હજુ શીખવામાં કાઢશો તો લખવાની પ્રેક્ટિસ ક્યારે કરશો, બરાબર છે. એટલે આની અંદર પણ તમારે જેવા કોર્સમાં જાઓ
ઈ બુકમાંથી કન્ટેન્ટની તૈયારી લખવાની શરૂ કરી દેવાની. અને આ ઈ બુકની ખાસિયત એવી છે કે એમાં એક પણ ટોપિક આપણે સોફિસ્ટિકેટેડ વર્ડ સાથે કે કમ્પાઉન્ડ સેન્ટેન્સીસથી બનાવવાનો પ્રયત્ન કર્યો નથી. તમે વાક્ય વાંચશો એટલે તમને 100% સમજાશે. આવી સરળ ભાષાની અંદર આપણે તમને જવાબો આપેલા છે. બરાબર છે. છતાં કદાચ કોઈને જોઈએ કે સાહેબ અમને કન્ટેન્ટના 2, 3, 4, 5 લેક્ચર્સ આપો જેનાથી અમને આઈડિયા આવે કે અમારે જવાબો કેવી રીતે લખવાના છે, તો એ વસ્તુ તમને આની અંદર આપણે આપી દેવાના છીએ. ઓકે, ક્લિયર છે? આની અંદર ઈ બુક્સ આવી જવાની છે. આના માટે અલગથી પરચેસ કરવાની તમારી જરૂર નથી. અહીંયા પણ આવી જવાની છે. ઓકે, ચાલો. સેમ એ જ રીતે સેકન્ડરી અને હાયર સેકન્ડરીનો કોમ્બો કોર્સ છે જેની અંદર તમને પેપર 2 માટે સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેના ઇંગ્લિશ મેથડ અને કન્ટેન્ટની તૈયારી મળી જાય. આની અંદર 6 ઈ બુક્સ આવી જાય છે. ઓકે, ચાલો. તો જે પણ મિત્રો જોડાવા ઈચ્છતા હોય એ જોડાઈ શકે છે. હું તમને એકાદો ઈ બુકનો ડેમો આપી દઉં જેથી તમે ક્લિયર થઈ જાઓ કે સાહેબ કેવી રીતે આની અંદર કામ થઈ રહેલું છે. તો જુઓ, ઈ બુક છે 1 છે સેકન્ડરી માટેની. બરાબર છે. એની અંદર જુઓ 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક અને 1 માર્કના ક્વેશ્ચન્સ આપણે તમને આપેલા છે. બરાબર છે. યુનિટ વાઇઝ આપણે સોલ્વ ક્વેશ્ચન બેંક આપેલી છે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. જોઈ શકો છો અહીંયા ચિતા સ્ટીયર્સ પહેલો આપણો રીડ છે. બરાબર. તો અહીંયા પહેલા રીડમાંથી 5 માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો કયા છે જુઓ. તો અહીંયા 5 માર્ક સેક્શન, 5 માર્કનું સેક્શન. તો એની અંદર પહેલા તમને શું જોવા મળશે? અહીંયા એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ આપ્યા છે કે ભાઈ કયા કયા પ્રશ્નો આ ટોપિકમાંથી, આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા છે. તો અહીંયા બધા એના એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. એના પછી આપણે જે તમને 2 મોડેલ જવાબ આપેલા હશે, જવાબો એવા હશે કે આ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સની અંદર જ્યાં જરૂર લાગે ત્યાં તમે એનું મટીરિયલ ફિટ કરી શકશો. બરાબર. તો જુઓ અહીંયા પ્રશ્ન લીધો આપણે ઉદાહરણ તરીકે, ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટર ઓફ ઈડી એન્ડ હિઝ વિકેડ એક્ટ એઝ પ્રેઝન્ટેડ ઇન ધ સ્ટોરી. વાર્તામાં પ્રેઝન્ટ કરવામાં આવેલું છે એવી રીતે ઈડીનું કેરેક્ટર, એનું જે વિકેડ એક્ટ છે, એને જે દુષ્કૃત્ય કરેલું એ તમે સમજાવો. તો એના ઇન્ટ્રોડક્શનમાં કેવી રીતે લખી શકાય? અહીંયા આપણે આપેલું છે. ઇન ધ સ્ટોરી ચિતાસ ટીયર્સ, ઈડી ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એઝ અ ઝુલુ હન્ટર who represents laziness and greed, eventually lending to his disgrace within his community. તો અહીંયા આપણે ઈડીનું ઇન્ટ્રોડક્શન કરાવી દીધું કે ભાઈ કઈ વાર્તામાં છે, ચિતા સ્ટીયર્સમાં છે. કોણ છે? ઝુલુ હન્ટર છે. એની અંદર શું રિપ્રેઝન્ટ થાય છે? તો લેઝીનેસ, આળસ, ગ્રીડ એટલે લોભ આની અંદર રિપ્રેઝન્ટ થાય છે. અને છેલ્લે એના કારણે શું થાય છે? તો કે એની કોમ્યુનિટીની અંદર ડિસગ્રેસ થાય છે. એના માટે એક પ્રકારનો તિરસ્કાર ઉભો થાય છે. બરાબર. તો આ એનું ઇન્ટ્રોડક્શન થયું. એના પછી તમે બોડી લખો. તો બોડી કેવી રીતે લખી શકાય? તો એ બોડીના પાર્ટની અંદર આપણે આપેલું છે. બરાબર છે. સેમ એ જ રીતે આગળ વધીશું તો જુઓ અહીંયા કન્ક્લુઝન આવી જાય. બરાબર. કન્ક્લુઝન કેટલું લખવું, કેવી રીતે લખવું? ઈડીઝ એક્શન પ્રૂવ ધેટ હિઝ લેઝીનેસ મેડ હિમ અ થીફ એન્ડ અ ક્રિમિનલ. By choosing a path of dishonesty, he brought great dishonor to his tribe and was ultimately expelled from his village. એને ગામમાંથી એક્સપેલ્ડ, કાઢી મૂકવામાં આવ્યો. બરાબર છે. તો આ રીતે તમે કન્ક્લુઝન લખી શકો છો. હવે આ વસ્તુની અંદર કોઈ બાબત એવી નથી કે જે તમને ન સમજાય. એટલે પ્રેક્ટિસ કરવી હોય તો તમે આવી રીતે કરી શકો છો. સેમ આ જ રીતે પછી તમને આ ક્વેશ્ચન પણ 5 માર્કનું છે. એનો જવાબ અહીંયા મળી જાય. નીચે 4 માર્ક્સનું સેક્શન આવે તો 4 માર્કની અંદર એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ અને એમાંથી આપણે પ્રશ્નો લીધેલા છે જે પૂછાઈ શકે એવા છે, મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ. તો એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા 4 માર્કનો બીજો પ્રશ્ન છે. બરાબર. 2 માર્કના પ્રશ્નો તો અહીંયા જુઓ, વાય વોઝ ઇટ સેફ ફોર ઈડી ટુ સ્ટીલ અ ચિતા કબ? આન્સર. તો આટલો જવાબ તમારે 2 માર્ક માટે લખવાનો છે. બરાબર છે. તો એનું સેક્શન આવી જાય. 1 માર્કના પ્રશ્નો કેવા હોય? અ ચિતા કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. બરાબર છે. તો અહીંયા એવા ફેક્ચ્યુઅલ ડેટા વાળા પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે. ક્લિયર છે? તો ખાસ ધ્યાનમાં રાખો 5 માર્ક વાળા પ્રશ્નો છે. 150 થી 180 શબ્દોની અંદર આપેલા હશે તમને. બરાબર છે.
4 માર્કના છે એ 120 થી લઈને 150 શબ્દોની અંદર જવાબો જોવા મળશે. 2 માર્ક છે તો એ તમને 60 શબ્દો સુધીના જવાબો જોવા મળશે. 1 માર્કના છે તો ફેક્ચ્યુઅલ ડેટા છે, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ હશે, જોડકા જોડવાના, ખાલી જગ્યા, ટ્રુ ફોલ્સ એવું હશે. બરાબર છે. તો આ રીતે આપણે બધી ઈ બુક્સમાં આપેલું છે. મેથડની ઈ બુકમાં પણ આ રીતે છે. 10માની, 11માની, 12માની તમામ ઈ બુક્સની અંદર આવી રીતનું કન્ટેન્ટ આપણે તમને આપેલું છે. ઓકે, તો જે પણ મિત્રો આ ઈ બુક્સ કન્ટેન્ટની અંદર જોઈન કરીને પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય એ ક્યુસર એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લેજો. એની અંદર તમને તમામ ઈ બુક્સ મળી જવાની છે. ઈ બુકનો કોમ્બો તમને 1199 પડવાનો છે. જ્યારે અલગથી તમે પરચેસ કરશો તો એસ માટે 799 અને એચએસ માટે 799 આવી રીતે એની પ્રાઇસ રહેવાની છે. કોર્સિસ પણ આપણા અવેલેબલ છે. કોર્સિસની અંદર પણ આપણે ઈ બુક્સ આપેલી છે. એની અંદર મેથડ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માટેના લેક્ચર્સ આપણે આપી રહ્યા છીએ. કન્ટેન્ટ માટેની પ્રેક્ટિસનો મારો આગ્રહ હોય છે કે તમે અહીંયાથી જ કરો, કારણ કે આપણી પાસે સમય ઓછો છે અને આપણે ટોપિક બધા જ કરવાના છે. હમણાં એક મિત્રએ મને મેસેજ કરીને કીધું કે સાહેબ એસ ની અંદર પણ તમે કન્ટેન્ટના લેક્ચર્સ લાવો તો મજા આવશે. મેં કીધું કોઈ વાંધો નહીં, તમને લેક્ચર્સ જોઈએ છે તો મારે તો અહીંયા બુક રેડી છે, મારી જોડે કન્ટેન્ટ રેડી છે. સમજો મારે શું ભણાવવાનું છે એ નવેસરથી હવે બનાવવાનું નથી. મને કોઈ તકલીફ નથી, હું તમને ભણાવી દઈશ. પણ એ લેક્ચર જોવાની અંદર તમારો સમય વધારે બગડવાનો છે, એ વસ્તુ ધ્યાનમાં લેજો. એટલે બધા લેક્ચર્સ જોવાની જરૂર નથી. એનું કારણ છે તમે લેક્ચર જોશો એટલે તમે લખશો નહીં, તમે કહેશો ના સાહેબ જોડે જોડે લખતા જઈશું. ધેટ ઇઝ નોટ પ્રેક્ટિકલ પોસિબલ. એમાં તમે સામેવાળો જે બોલે છે એ જ લખવાના છો. તમે તમારા મગજને બંધ રાખ્યું હશે, સામે જે કહેવાય છે, સામે જે લખાયું છે એ જ તમે લખશો. અરે અહીંયા તમે જોઈને વારે વારે એ વસ્તુ લખશો, એ વસ્તુને રિવાઇઝ કરશો, અથવા તો 2 વાર તમે પ્રશ્ન અહીંયાથી વાંચી લેશો અને એના પછી જવાબ લખવાનો પ્રયત્ન કરશો, અથવા તો એમાંથી સાઈડમાં પોઈન્ટ્સ લખી દેવાના અને પછી એ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને જવાબ લખશો તો તમને ખબર પડશે કે મારો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસમાં કેટલો મહારત હાંસિલ થયો છે. ક્લિયર છે? ચલો, તો આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. જે પણ મિત્રો ઈ બુકને પરચેસ કરવા ઈચ્છતા હોય, મેં અહીંયા તમને એની માહિતી આપી દીધી છે. એપ્લિકેશનનું નામ શું છે? આપણી ક્યુસર. બરાબર છે. હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપણી ટાટ હાયર સેકન્ડરી માટે, ટાટ એચએસ માટેનો મોક ટેસ્ટ 1 પણ મૂકી દીધો છે. બરાબર છે. ટેલિગ્રામ ચેનલનું નામ શું છે? ક્યુસર. આપણે ફ્રી મોક ટેસ્ટ મૂકેલો છે એપ્લિકેશનમાં, તો એ ફ્રી મોક ટેસ્ટથી તમે લખવાની પ્રેક્ટિસ પણ કરી શકો છો. હા, બીજી વસ્તુ એક તમને કહેવાની રહી ગઈ. માની લો કે તમે આ બુકની અંદર જોડાયેલા છો, તમારે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની? તો પહેલા 3 યુનિટ તમારે 9માના અને 3 યુનિટ 10માના તૈયાર કરી દીધા. એ જ રીતે 3 ટોપિક તમે મેથડના કરી દીધા. ટોટલ આવી રીતે તમારા 9 ટોપિક થઈ ગયા. આ 9 ટોપિકમાંથી રવિવારે આપણે એક મોડલ પેપર બનાવીએ છીએ. એ મોડલ પેપરની પ્રેક્ટિસ તમારે કરવાની. ફૂલ લેન્થ મોડલ પેપર, આખું પેપર તમારે 3 કલાકમાં લખી લેવાનું. સેમ એ જ રીતે એના પછીના 3 ચેપ્ટર્સ એટલે 4, 5, 6, 4, 5, 6, 9, 10માં 4, 5, 6 નામના ચેપ્ટર, નંબરના ચેપ્ટર્સ. એ જ રીતે મેથડનો 4થો, 5મો અને 6થો ટોપિક આ તૈયાર કરી લેવાનું. અઠવાડિયા પછી તમને એની પ્રેક્ટિસ મળશે. તો આ રીતે તમે સિસ્ટમેટિક પ્રેક્ટિસ કરી શકશો. ક્લિયર છે? ચલો, તો અહીંયા આપણે આપણા સેશનને પૂરું કરીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તમે આપણો આપેલો નંબર છે એમાં મેસેજ કરી શકો છો મિત્રો. ખાસ કરીને કોલની જરૂર લાગે તો જ કરજો. બરાબર? 7984192933 એના ઉપર મેસેજ કરી શકો છો. ઓકે, ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બીજી વસ્તુ, હા યસ, આ ઈ બુક નો અર્થ થાય છે જે પ્રિન્ટેબલ નથી હોતું. બરાબર? નોન પ્રિન્ટેબલ. અહીંયા હું તમને ખાસ ક્લિયર કરી દઉં. નોન પ્રિન્ટેબલ. નોન પ્રિન્ટેબલ એટલા માટે છે કારણ કે આ વસ્તુ શેર થવા લાગે છે. આપણે પહેલા પ્રિન્ટેબલ જ કરેલું. આંખોને તકલીફ પડે છે, લખવામાં મુશ્કેલી પડે છે. આ પ્રશ્ન બધાનો છે, આપણા એકલાનો નથી. એટલા માટે પ્રિન્ટેબલ નથી કારણ કે આ વસ્તુ શેર થશે તો તમે જેના માટે પૈસા ખર્ચા છે એ વસ્તુ જ્યારે આખું ગામ વાપરતું હશે ત્યારે દુઃખ થશે. મેં ગઈકાલે પણ કીધેલું, આજે પણ ફરીથી કહું છું, બ્રહ્માસ્ત્ર મહાભારતના યુદ્ધમાં બધા જોડે હોય તો એ બ્રહ્માસ્ત્રની કોઈ જ કિંમત નથી. એમ સારું કન્ટેન્ટ અને સારી પ્રેક્ટિસ બધા કરે છે તો એ આપણી કોમ્પિટિશન પ્લસ થઈ રહેલી છે. એમાં કશી જ નવી વાત નથી. બરાબર છે? એટલા માટે સ્ટ્રિક્ટલી આ વસ્તુ પ્રિન્ટેબલ નથી. કોઈ પણ મિત્ર મહેરબાની કરીને મેસેજમાં પણ સર મને પ્રિન્ટ કરવા માટે ખાલી મને એકલાને આપો ને આવું ન કહેશો. હું શરમમાં તમને ના પાડી શકવાનો છું. ના પાડવી જ પડશે કારણ કે બીજા બધા વિદ્યાર્થીઓએ જે વસ્તુ માટે
પેમેન્ટ ખર્ચેલું છે, પૈસા ખર્ચા છે, હું એમની સાથે એમને હું બિટ્રે ના કરી શકું, બરાબર છે, કારણ કે એમને એના માટે એક વેલ્યુ પે કરેલી છે. હવે એ વસ્તુ પછી થોડા દિવસ પછી જયારે ફ્રીમાં મળવા લાગે તો એ મને જ પ્રશ્ન પૂછે કે સાહેબ આ તો ફ્રીમાં મળે છે, તમારે આ જ કરવું હતું તો પેલું નહીં કહેવાય. તો એટલા માટે આ વસ્તુ પ્રિન્ટેબલ નથી. તમે એપ્લિકેશનમાં એને એક્સેસ કરી શકશો, પણ આ એક વસ્તુ ફાઇનલ છે કે જો એપ્લિકેશનમાં જ હશે તો તમે એ વસ્તુને લખશો. એકવાર પ્રિન્ટ હાથમાં આવી ગઈ ને એટલે એ વસ્તુ લખાવાની નથી, આ વસ્તુ ક્લિયર છે. એટલે પોઝિટિવ સાઈડ જોવી હોય તો તમે જોઈ શકો છો, એપ્લિકેશનની અંદર ઈ બુક્સમાં જોઈન કરવું હોય તો કરી શકો છો. ઓકે, ચાલો તો અહીંયા આપણે આપણું સેશન પૂરું કરીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. ત્યાર સુધી પ્રેક્ટિસ કરો અને પરફેક્શન સુધી પહોંચો. થેન્ક યુ વેરી મચ.